આ છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું ડરણ ગામ. ત્યાંની વાત કરવી છે કે જ્યાં હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું, પણ ઝી 24 કલાકની ટીમ સ્થાનિકોની વારે પહોંચી છે. અહીંયા વરસાદે વિરામ લીધા પછી પણ ઘૂંટણસમા અને ગળાડૂબ પાણી ભરાયેલા છે. આ ચોકમાં શાળા, દૂધ મંડળી, બેંક, દુકાનો, મંદિર અને પંચાયત આવેલા છે. આ વિસ્તારમાં પાણીનો ઓસરતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ચોકમાં દૂધ મંડળી આવેલી હોવાથી પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરોળ તંત્ર હજુ સુધી આ ગામમાં ફરક્યું પણ નથી, પરંતુ ઝી 24 કલાકની ટીમ સ્થાનિકોની સમસ્યા જાણવા પહોંચી ગઈ છે. કડીથી માત્ર 10 કિલોમીટર અંતરમાં આવેલ આ ડરણ ગામમાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે. જ્યારે વરસાદ વરસે છે ત્યારે ગામના આ મુખ્ય ચોકમાં કેડસમાં પાણી ભરાઈ જતા હોય છે. વર્ષો જૂની આ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. પાણી ભરાઈ જતા બાળકો શાળામાં નથી જઈ શકતા. હાલ તો તંત્ર દ્વારા શાળામાં રજા જાહેર કરાઈ છે, પરંતુ જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જાય છે અને 10 દિવસ સુધી આ પાણી ઓસરતા નથી, જેના કારણે ગ્રામજનોને રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે. ઝી 24 કલાકની ટીમ કડી તાલુકાના ડરણ ગામે પહોંચી છે. ડરણ ગામના કહી શકાય કે મણિનગર વિસ્તારના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ છે. અહીંયા ઘરો કહી શકાય કે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયું છે. હજુ આપણે શરૂઆતમાં જ ઊભા છીએ, તેમ છતાં કેડ સુધી પાણી આવી ગયું છે. આપ જોઈ શકો છો કે આ મણિનગર વિસ્તાર છે. મુખ્ય લોકોનું અહીંયા કહી શકાય કે પરિસ્થિતિથી કે સ્થળાંતર કરવા જેવી પરિસ્થિતિ અહીંયા આવી ગઈ છે. ઘર વખરીએ પણ તેમની તણાઈને અહીંયાથી નીકળી ગઈ છે. તે પ્રકારના દ્રશ્યો છે. ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. તંત્રનો માણસ નથી પહોંચ્યો, ત્યાં ઝી 24 કલાક પહોંચ્યું છે. આપને દ્રશ્યો બતાવીશ કે કેટલા પાણીમાં હું ઊભો છું. આની અંદરની પરિસ્થિતિ તો આનાથી પણ વિકટ છે. ઘરોની અંદર કહી શકાય કે માથા સમાળા પાણી ભરાઈ ગયા છે, તે પ્રકારની સ્થિતિ છે. સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. અહીંયા તમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, કેવી પરિસ્થિતિ થઈ હતી ને શું નુકસાન થયું? હાલે તો ઘણી બધી પરિસ્થિતિ પેલી થાય છે, કારણ કે 3 દિવસથી પાણી ઘરમાં છે. કંઈ ખાવા પીવાનું અને અનાજ પણ ઘણું બધું બગડી ગયું છે. જો ઢોર ચારા અત્યારે લેવા જવામાં પણ તકલીફ પડે છે. અને અત્યારનો સમસ્યા નથી, પણ વર્ષોથી ચાલતો આવેલો આ સમસ્યા છે. ચૂંટણી આવે ત્યારે લોકો અહીંયાથી વાતો કરીને જાય છે કે તમારી સમસ્યાઓ અમે દૂર કરીશું, પણ આજ સુધી કંઈ પણ સમસ્યાઓ દૂર કરી નથી. વારંવાર આ પ્રશ્નો ઘણી વાર કરવામાં આવે છે, પણ હજુ સુધી આનો કંઈ નિકાલ આવતો નથી. અમારે આગળ પાણીથી બહુ જ નિકાલ થતો નથી. અને આ જુઓ તમે, આ નાના બાળકો પણ ખાવા પીવાની વ્યવસ્થામાં પણ અત્યારે બહુ તકલીફ પડી રહી છે. હાલ બિલકુલથી અન્ય વ્યક્તિ છે. કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે? શું સમસ્યાઓ છે અત્યારે અહીંયા? એ સમસ્યા કે પાણી વધારે આવી ગયું છે. પાણીમાં કોઈ રાંધવાનું અનાજ સબ બધું પલળી ગયું, એટલે ખાવા પીવાની બહુ તકલીફ રહે. અત્યાર સુધી કોઈ તંત્ર આવ્યું છે ખરું? કોઈ તંત્ર આવ્યું નહીં, કોઈ જોવા આવ્યું નહીં. અહીંયા 24 કલાકમાં કોઈ પણ આવ્યું નહીં કે ખુશ કરે છે. બિલકુલથી બેન, શું કહેશો? ક્યાં જીવન જરૂરિયાત માટે કેવી પરિસ્થિતિની મુશ્કેલી પડે છે? તમે જોઈ લો કેવું હોય. બધી ખાવા પીવાની, રહેવાની, ઊંઘવાની બધી. શું કરો છો અત્યારે? ક્યાં આ જો શું બનાવ્યું તમે જોઈ લો. સાપરું બનાવ્યું. બિલકુલથી અન્ય વ્યક્તિ છે. કયા પ્રકારની સમસ્યા પડે છે? આ ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે, કેટલું નુકસાન આપને પડ્યું? નુકસાન તો ઘણું બધું છે. અમારું અનાજ પણ ખરાબ થઈ ગયું છે. ઘરમાં રહેવા પર બહુ તકલીફ પડી રહી છે. વર્ષોથી આ ચાલી રહી છે. સરકારશ્રીને અમારે વિનંતી છે કે અમને પાણીના નિકાલ માટે કોઈ પણ કોક કરી આપે, અમને વ્યવસ્થા કરે, જેથી કરી આટલું પાણી ભરાય નહીં. અમારે ખૂબ જ તકલીફ પડે છે. વર્ષોથી આ ચાલી રહ્યું છે. કોઈ તંત્ર કે કોઈ સરકારી માણસ આવીને અમારી કોઈ મદદ કરતું નથી. તેજસ દવે, ઝી મીડિયા, ડરણ. આજે પણ વરસાદી માહોલ યથાવત